આમોદમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આમોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ 76મા પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। આમોદ મામલતદાર કચેરી ખાતે જંબુસરના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જડીવાલા, અધિકારીઓ, કર્મચારીઓ, આમોદના રાજકીય આગેવાનો, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રાથમિક શાળાના 6 પ્રતિભાશાળી શિક્ષકોનું મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાતમાં મેરિટમાં આવનાર 4 બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકોને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરાવનાર 2 શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીના પટાંગણમાં નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલી તેમજ મામલતદાર વિનોદચંદ્ર જડીવાલાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। જંબુસરના નાયબ કલેક્ટર ડોક્ટર સુપ્રિયા ગાંગુલીએ પ્રજાસત્તાક પર્વે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને જણાવ્યું હતું કે તમારી નાનામાં નાની સમસ્યાનું સમાધાન બંધારણમાં મળશે, જે વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત ભારતનું બંધારણ છે। બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારવા તેઓએ જણાવ્યું હતું। આજના 76મા પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જંબુસર એસડીએમ તરીકે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલા તમામ પ્રિય નગરજનોને અને જિલ્લાના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણે બંધારણના મૂલ્યોને જીવનમાં ઉતારીએ અને ભારતને સ્વર્ણિમ ભારત વિરાસતથી વિકાસની તરફ લઈ જઈએ અને બંધારણના તમામ મૂલ્યોને જીવનમાં ઉતારીએ। ધન્યવાદ।